दोस्तों जन्माष्टमीના પર્વમાં અલગ અલગ લોકોને તમે પગપાળા યાત્રા ઉઘાડા પગાની યાત્રા કે પછી દંડવટ યાત્રા કરતા જોયા હશે, પરંતુ આ નાનકડી દીકરી જે છે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી જોઈ શકાય છે। ત્યારે આ દીકરી જે છે અમદાવાદથી લઈને દ્વારકા સુધીની પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવટ યાત્રા કરી રહી છે। ત્યારે આપણે જાણીએ છીએ કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જેઓ નામ ધરાવે છે એવા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ પણ થોડા દિવસો પહેલાં એટલે કે 2-3 મહિના અગાઉ એમણે દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી। પરંતુ આ દીકરી હાલ ચર્ચામાં છે। એમને પણ અલગ અલગ લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને લોકો અનંત અંબાણીને પણ યાદ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વહાલા દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। વાત ત્યારની છે કે આ નાનકડી એવી દીકરી જ્યારે દ્વારકા સુધીની દંડવટ યાત્રા કરી રહી છે ત્યારે અલગ અલગ લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। ત્યારે વિડીયોને શરૂઆત કરીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપ એમના માટે જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં અને વિડીયોને એક લાઇક કરી દેજો। જેવી દ્વારકા દીકરી પહોંચે છે એમનું ભવ્ય સ્વાગત અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેટલાક દિગ્ગજ લોકો એમને મળી રહ્યા છે તો સંતો મહંતો પણ એમને મળી રહ્યા છે। કેટલાક લોકો તો એવી પણ વાતો કરી રહ્યા હતા કે સંતવર્ય મોરારી બાપુ પણ એમને મળ્યા હતા, પરંતુ એ વાત તદ્દન ખોટી હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે એવા જ એક વ્યક્તિ હતા, બીજા વ્યક્તિ તેમને મળ્યા હતા, પરંતુ તે લોકો એવું સમજી રહ્યા હતા કે મોરારી બાપુ એમને મળ્યા છે। તો કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે આખરે દિગ્ગજ લોકો તો એમને મળી રહ્યા છે, અલગ અલગ લોકો એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, એમને ખૂબ પ્રેમ પણ આપી રહ્યા છે, પણ લોકો એવું માની રહ્યા છે કે અનંત અંબાણી જેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા છે એવો પણ એ કહેવામાં આવે કે આ દીકરીને મળ્યા હોય, પરંતુ એવી વાતો ખોટી છે। સોશિયલ મીડિયા પર ફેલાતી તમામ માહિતીના પ્રૂફ દરેક વ્યક્તિ પાસે હોતા નથી। આ માહિતીમાં કેટલીક માહિતી એ અહેવાલ આધારિત હોય છે તો કેટલીક માહિતી ખોટી પણ હોય છે, પરંતુ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવવા માટે અલગ અલગ લોકો દ્વારકા સુધી પગપાળા યાત્રા કરીને જતા હોય, દંડવટ યાત્રા કરીને જતા હોય તો કેટલાક લોકો ઉઘાડા પગાની યાત્રા કરીને પણ જતા હોય। ત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરાને એટલા માટે યાદ કરવામાં આવ્યા કારણ કે તેઓ પણ 3 થી 4 મહિના અગાઉ એવું કહેવાય કે દ્વારકા સુધી પગપાળા યાત્રા કરીને ગયા હતા, પરંતુ હાલ પૂરતી તો આ દીકરી છવાયેલી છે સોશિયલ મીડિયામાં। એમને ખૂબ પ્રેમ લોકો આપી રહ્યા છે, એમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે આ નાનકડી એવી 6 વર્ષની દીકરી એન્જલ જે છે અમદાવાદથી દ્વારકા સુધી એવું કહેવામાં આવે કે દંડવટ યાત્રા કરી રહી છે। તમે મોટા લોકોને પણ પગપાળા યાત્રા કરતા જોયા હશે, એમાં અનંત અંબાણી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, એમને તમે અલગ અલગ બીજા ઉઘાડા પગાની યાત્રા હોય કે બીજી યાત્રાઓ કરતા જોયા હશે, પરંતુ દંડવટ યાત્રા કરવી એ ખૂબ કઠિન હોય છે, કારણ કે વારંવાર આ અંતર પણ ખૂબ વધારે હતું। 55 દિવસથી વધારે સમયમાં એવો દ્વારકા પહોંચે છે। દ્વારકામાં હવે એવો દ્વારકાધીશના ચરણોમાં, કાનુડાના ચરણોમાં શીશ નમાવે છે અને આ દીકરી જે છે એમને કાયમને માટે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે એમને દ્વારકાધીશની કૃપા એમના ઉપર થઈ ગઈ, કારણ કે આ ખૂબ કઠિન ગણાતી યાત્રા, સંકલ્પની યાત્રા જ્યારે તેઓએ શરૂઆત કરી ત્યારથી જ લોકો એમને પ્રેમ આપી રહ્યા છે। એવી જ રીતે મુકેશ અંબાણી કે જેમના દીકરા અનંત અંબાણી છે એઓએ પણ દ્વારકા સુધી યાત્રા કરી હતી, ત્યારે એમનું પણ વજન ખૂબ વધારે હતું। લોકો માનવા માટે તૈયાર ન હોય કે એઓ દ્વારકા સુધી યાત્રા કરી શકે, પરંતુ એમણે પગપાળા યાત્રા કરી બતાવી હતી। આવા તમામ ઉદાહરણો એટલા માટે અમે તમને બતાવી રહ્યા છીએ કે આ શ્રદ્ધા અને આસ્થા સાથે કરેલી યાત્રા હંમેશા સફળતા અપાવતી હોય છે। દોસ્તો આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો। આ નાનકડી 6 વર્ષની દીકરી એન્જલ વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો આવકાર્ય છે, કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।